શું નામ આપનું? મહેન્દ્રભાઈ વસાવા. મહેન્દ્રભાઈ વસાવા. મહેન્દ્રભાઈ, આપણું ગામ? ભૂછાડ ગામ, ભૂછાડ, તાલુકો? તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. નર્મદા જિલ્લાનું નાંદોદ તાલુકાનું ભૂછાડ ગામ, જ્યાં તે આપણે મહેન્દ્રભાઈના ખેતર ઉપર ઊભા છીએ. મહેન્દ્રભાઈ, અત્યારે ખેતરમાં શેનું વાવેતર કરેલું છે તમે? અત્યારે મેં કેળાનું વાવેતર કર્યું છે. કેળનું વાવેતર કરેલું. હવે આ કેળના વાવેતરમાં આપણે પાયાના ખાતર તરીકે એક્ઝેક્ટ પ્રીમિયમ અને આપણી જ કંપનીનું બીજું જે ખાતર આવે છે કામધેનુ સોના, એનો તમે ઉપયોગ કરેલો હતો, બરોબર? અને એ પછી ઉપરથી ડોઝમાં બી રાઉન્ડમાં બી આપેલું હતું, બરોબર? તો એ તમે ડીએપી એનપીકે ની જગ્યાએ આપેલું હતું ને, બરોબર? તો હવે એ જે ખાતર આપણું એક્ઝેક્ટ પ્રીમિયમ ને કામધેનુ સોના આપ્યું પાયામાં અને ઉપરથી ડોઝમાં, એ આપ્યા પછી તમને ફાયદો શું દેખાણો, કેટલો દેખાણો અને કયા કયા પ્રકારનો દેખાણો, એના વિશે થોડું જણાવશો? આ એક્ઝેક્ટ પ્રીમિયમ અને કામધેનુ સોના ખાતરથી મારે કેળમાં તો ઘણો બધો વિકાસ બી સારો, પછી કેળની ઊંચાઈ બી સારી છે. અને અત્યારે જે નિંગલ પડ્યું છે તો 12 થી 15 કાતરાનો લૂમ આવે છે અને કલરમાં બી બહુ સરસ છે. એટલે એ બંને ખાતરથી તો મને ઘણો ફાયદો થયો જ છે. બરાબર. હવે કેળની અંદર એવું કહેવામાં આવે કે પેલી વસ્તુ કે જ્યારે આપણે ટીસ્યુ કે ગાંઠો ચોપેલી હોય, એ જે શરૂઆતનો ટાઈમ પીરિયડ છે, એમાં એના થડની માવજત બહુ જરૂરી હોય. જો ખાતર સારું દેવામાં ના આવે તો એનું થડ મજબૂત નથી થતું અને આગળ જતા તૂટી જવાના બીક રહે છે ખેડૂતોને. અત્યારે આપણે આ આખા ખેતરની અંદર આટો માર્યો, બરોબર છે? તમને ક્યાંય એવું લાગ્યું કે આ ખાતરની હિસાબે એનું થડનું કે મજબૂત ના રહ્યું કે નબળું રહ્યું? ના, એવું તો નહીં. બધા થળિયા એકદમ કમ્પ્લીટ મજબૂત છે જ. બરોબર. પછી લૂમ બી બહુ સરસ આવ્યા છે. એટલે આ વખતે મારે 25 થી 30 કિલોની સરેરાશ દર લૂમે એ જળવાશે એવું લાગે છે. બરોબર. હવે એ પછી કહેવામાં આવે કે ભાઈ પાન, બરોબર, એનો કલર, એની લીલાશ, એમાં ક્યાંય કેવું લાગ્યું હતું તમને કલરમાં? એમાં કલરમાં બી સારી છે આ કામધેનુ સોના અને એક્ઝેક્ટ એ પ્રીમિયમ થી તો. બરોબર. એકદમ લીલા કલરમાં છે. ટૂંકમાં પાયામાંથી જે ખાતર આપવામાં આવ્યું અને ઉપરથી ડોઝમાં આપવામાં આવ્યું, તો એનું પૂરેપૂરું સંતોષકારક રિઝલ્ટ તમને મળ્યું છે ને મહેન્દ્ર? બરોબર. હા, સંતોષકારક છે. હવે યોગેશભાઈ, આપ બી ભૂછાડ ગામના જ છો ને? તમે બી કેળની જ ખેતી કરો છો અને તમે બી કામધેનુ સોના ખાતરનો ઉપયોગ કરેલો છે તમારા ખેતરની અંદર. તમારો થોડો અભિપ્રાય જણાવશો કે તમને કેવું લાગ્યું, તમે કયા સ્ટેજે વાપરેલું હતું એ ખાતર આપણું કામધેનુ સોના? કામધેનુ સોના મહિનામાં 1 રાઉન્ડ આવે ખાતરનો, દરેક રાઉન્ડે નાખેલું છે. બરોબર. 6 મહિના સુધી, ખાલી 6 મહિના પછી બંધ. બરોબર. શરૂઆતના 6 મહિના સુધી તમે કામધેનુ સોના આપેલું હતું હર મહિને ખાતર સાથે મિક્સ કરી. બરોબર. અને એ જે આપણે આપતા એમાં તમને શું શું ફાયદા જોવા મળ્યા હતા? કેળની ઊંચાઈ ને પાન જે છે, પાનની લંબાઈ અને પાનની પહોળાઈ ને કલરમાં સારું રહેશે. બરોબર. અને આ જે કેળના મૂળિયા એ બંને બાજુથી જમીનમાં ઉપર આવી ગયા છે. બરોબર. મજબૂતાઈ બી સારી છે. ટૂંકમાં મૂળનો વિકાસ બી સારો થયો. મૂળનો વિકાસ સારો છે. બરોબર. થડ બી વ્યવસ્થિત મજબૂત થયું, મજબૂતાઈમાં છે. પાન બી કલરમાં રહ્યા અને અત્યારે જે આપણે જોઈએ કેળાની લંબાઈ બી સારી છે. ઉતારો બી સારો આવે છે. ઉતારો સારો આવશે. બરોબર. અને કેળના લૂમની લીલાશ બી સારી છે. બરોબર. તો અત્યારે જે આપણે જોઈ શકીએ છીએ મહેન્દ્રભાઈના ખેતરમાં કે હરેક જે કોઈ થડ છે કેળનું, બધાની અંદર લૂમો લાગેલી છે અને બધી લૂમો વ્યવસ્થિત રીતે લાગેલી છે. કોઈ જાતનું એમાં કોઈ એવું નહીં લાગતું કે ભાઈ નબળું હોય. જે થડ છે એ બી કમ્પ્લીટ મજબૂત છે, પાન બી એકદમ લીલા છે, બરોબર. ક્યાંય એવું નહીં લાગતું ભાઈ પાન ઉપરના જે છે એમાં પીરાશ પકડી હોય. અને જે ઉતારો દેખાય છે અત્યારે મહેન્દ્રભાઈના ખેતર ઉપર, એ બી કમ્પ્લીટ દેખાય છે ને, બરોબર. 15 કાતરાની એવરેજ બેસે છે અને 25 થી 30 કિલોની એવરેજ લૂમની બેસે છે. 30 ની ઉપર બી જશે, 30 ઉપર બી જતી રહેશે ને, બરોબર. તો આ બધા જે રિઝલ્ટ જોયા આપણે મહેન્દ્રભાઈ, યોગેશભાઈ, તમે લોકોએ, તો આ બધું જોતા શું લાગે કે હવે આ જે ઓર્ગેનિક ખાતરો આપણે વાપરીએ છીએ, એક્ઝેક્ટ પ્રીમિયમ ને કામધેનુ સોના, એ ખરેખર વાપરવા લાયક છે કે કેમ? કામધેનુ સોના અને આપણે એક્ઝેક્ટ પ્રીમિયમ એ ખાતર વાપરવું જોઈએ. વાપરવું જોઈએ ને, વાપરવું જોઈએ. ને એ આપણને આર્થિક રીતે બી પોસાય એવું સસ્તું છે. અને બીજા ખાતર તો બસ બહુ 1000 ની ઉપર જ છે. કોઈ બી ખાતર 1000 ની નીચે નથી. બરોબર. ડીએપી ને અત્યારે તો બહુ 2000 ની ઉપર
જતું રહ્યું છે. હમ. એટલે આ ખાતર આપણને ખેડૂતોને પોસાય, બધી રીતે ફાયદો બધી કરે રીતે છે, ફાયદો રિઝલ્ટ બી આપે છે, હા. આર્થિક રીતે બી ફાયદો કરે છે, અને કોઈ જાતનું જમીન નુકસાન નહીં. સુધારવામાં બી ચાલુ છે. જમીન બી સુધરે છે ને? સુધરે છે. હા, બરાબર. જમીનમાં આપણે જમીન સુધારવાની વાત કરીએ તો જમીનમાં તમને શું શું તફાવત કોઈ જોવા મળ્યો તો? પોચી થઈ હોય કે જમીનની અંદર કઈ આમ એવું કોઈ અલગ લાગ્યું કે ભાઈ ડીએપી ખાતરો આપણે વાપરતા એમાં ને આ ખાતરો વાપરવાનું ચાલુ કર્યા પછી કોઈ ફેરફાર થયા હોય જમીનની અંદર? જમીનમાં તો પોચી તો રહે જ છે. હમ. કેમ કે હવે અળસિયા બી દેખાય છે, બરાબર. કીડી મકોડા બી દેખાય છે. હમ. બાકી રાસાયણિક ખાતરથી તો બધો જ જીવજંતુ બધું જ નાશ પામી જાય છે. પણ એવું બરાબર. નહીં, સારું છે આ ખાતરના ઉપયોગ. જમીન માટે બી સારું છે ને? સારું છે. તો જે રીતે મહેન્દ્રભાઈ અને યોગેશભાઈએ એક્ઝેક્ટ પ્રીમિયમ ને કામધેનુ સોના ખાતર વાપર્યું કેરની ખેતીની અંદર, પાયાથી જ વાપરેલું, ઉપરથી ડોઝમાં બી આપેલું, અને બધું જ સંતોષકારક રિઝલ્ટ એમને મળેલું છે. કોઈ એવું નહીં લાગતું ભાઈ આ ખર્ચો જે કરવામાં આવ્યો એ ખર્ચો ખોટો થયેલો છે, એવું નહીં લાગતું ને? આપણે ના, ના, કમ્પ્લીટ છે ને આ? કમ્પ્લીટ. બરાબર. હવે મહેન્દ્રભાઈ, આપને કંપની વતી જે રેફરન્સ આપવું હોય તો એના માટે આપનો મોબાઈલ નંબર જણાવશો અમને? હા, મારો મોબાઈલ નંબર છે 9099324451. 9099324451. મહેન્દ્રભાઈ વસાવાનો મોબાઈલ નંબર છે, જેમણે કેરની ખેતીની અંદર એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતર અને કામધેનુ સોના ખાતર બંને ખાતરો પાયામાં અને ઉપરથી ડોઝમાં વાપરી સંપૂર્ણપણે સંતોષકારક રિઝલ્ટ લીધેલું છે. એ જ રીતે યોગેશભાઈએ બી એમના ખેતરની અંદર કેરની ખેતીમાં બી કામધેનુ સોના ખાતર વાપરી અને પૂરેપૂરું સંતોષકારક રિઝલ્ટ મેળવે છે. બરોબર ને? તો ધન્યવાદ કંપનીની પ્રોડક્ટ ઉપર ભરોસો કરી અને એનો ઉપયોગ કરવા માટે મહેન્દ્રભાઈ, યોગેશભાઈ. થેન્ક યુ.